ભરૂચ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ વિધિવત ચાર્જ સંભાળ્યો। જો કે યુથ કોંગ્રેસના કાર્યકરો ગેરહાજર રહ્યાની ચર્ચા છે। જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નવનિયુક્ત પ્રમુખ ચાર્જ સંભાળવા આવતા જૂનો જોગ્યો જોવા મળતા કુતૂહલ। નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ વિધિવત ચાર્જ સંભાળતા સમયે કોંગ્રેસ કાર્યકરો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્વ અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે જિલ્લા કોંગ્રેસનો બીજી વાર મને પ્રમુખ બનાવ્યો છે ત્યારે જિલ્લાના ખૂણે ખૂણેથી દરેક તાલુકામાંથી જે કાર્યકર મારા વરિષ્ઠ આગેવાનો ઉત્સાહ છે ને આટલી બધી મોટી સંખ્યામાં મારો ઉત્સાહ વધારો ભેગા થયા છે તે બદલ સર્વનો આભાર માનું છું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એઆઈસીસી બીજી વાર પુનઃ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એમાં મારા વરિષ્ઠ આગેવાનો કાર્યકરો સાથે મળી અને કોંગ્રેસ પાર્ટી કેમ મજબૂત થાય અને આવનારા દિવસોમાં કઈ રીતે કામગીરી કરવી એમાં સૌના સહયોગથી અમે બધા સાથે રહી કામગીરી કરીશું એ જબ્બેતા અને મારી પર જે પૂર્ણ વિશ્વાસ મૂક્યો છે જિલ્લાના કાર્યકરોએ આગેવાનોએ એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। લોકસભાની ચૂંટણી આવે છે એ પૂર્વે તમારી નિમણૂક થઈ છે, કેવા પડકારો રહેશે અને કેવી તૈયારી રહેશે? કોંગ્રેસ આવતીકાલે ઇલેક્શન આવે તો બી તૈયાર છે, ગઈકાલે હતું તો બી તૈયાર છે। આ સંગઠનની પ્રક્રિયા છે ને એ પ્રક્રિયાના ભાગરૂપે મને સંગઠનની પુનઃ જવાબદારી આપી છે એ માટે હું પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક। કોંગ્રેસ 24 કલાકમાં ચૂંટણી આવે તો પણ ઇલેક્શન લડવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ તૈયાર છે। ના, એવું કઈ નારાજગી છે નહીં। સિનિયર આગેવાનોની બી એક્શન દેખાય છે। સિનિયર આગેવાનો આટલા બધા છે, ઘણા કામસર આવી નથી શક્યા અને ઘણા હજુ આવી રહેલા છે। ટેલિફોનિક છે કે થોડા મોડા જો પણ મુહૂર્ત હતું એટલા માટે આવી ગયું, આપણે ટાઈમ લોકોને આપેલો હતો, હજુ રસ્તે છે, બધા આવી રહેલા છે। હવે થોડાક દિવસ પહેલા સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકાયેલી હતી કે મુમતાઝબેનની વિરુદ્ધમાં મુકાયેલી હતી પોસ્ટ, એના માટે હું હજુ ચાર્જ 1 સેકન્ડ લીધો છે, હજી 1 જ સેકન્ડ થયું છે પૂજા કરીને વરિષ્ઠ આગેવાનો સાથે મળી ચર્ચા કરી, જે કંઈ હશે અમે ચર્ચા કરી આપને જણાવીશું।